વડોદરામાં ગણેશ ઉત્સવના મંગળમય પ્રારંભની વચ્ચે પરંપરા અનુસાર વડોદરાના રાજવી પરિવારના ગણપતિને પાલખીમાં બિરાજમાન કરીને લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપના કરવામાં આવી। વડોદરામાં છેલ્લા 130થી વધુ વર્ષોથી વધારે સમયથી વડોદરાના રાજવી પરિવાર દ્વારા ગણેશ ઉત્સવ વખતે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે। પારંપરિક વાદ્યોના સૂરો વચ્ચે રાજમહેલના ગણપતિની સવારી નીકળે છે, જેને પરંપરા પ્રમાણે સલામી પણ આપવામાં આવે છે। ગણેશજી રાજમહેલ ખાતે આવી પહોંચ્યા હતા। રાજમહેલના દરબાર હોલમાં ખાસ પૂજા વિધિ પણ કરવામાં આવી હતી। પાલખીમાં વર્ષોથી શ્રીજીને બિરાજમાન કરવામાં આવતા હોય છે। શણગારેલી પાલખીમાં બિરાજમાન કરવામાં આવે છે અને સંગીતની સુરાવલીઓ વચ્ચે ગણેશજીની પ્રતિમા લાવવામાં આવે છે। ગાયકવાડી સમયમાં ગણેશજીને ઇન્દુમતી પેલેસમાં બિરાજમાન કરવામાં આવતા હોય છે। જોકે સમય બદલાતા શ્રીજીની પ્રતિમાને લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। અમારું નામ ઋષિકેશ ભાલચંદ્ર ગોડસે છે। અહીંયા પેલેસની અંદર જે પૂજાઓ થાય છે એ પૂજાઓમાં હું 3 વર્ષથી સેવા આપું છું। મૂર્તિ અહીંયા ભગવાન ગણેશજી તો ઘણા બધા વર્ષોથી બિરાજમાન થાય છે। કાશીના પંડિતો દ્વારા એ મૂર્તિનું નિર્માણ એટલે મૂર્તિ કેવી હોવી જોઈએ એ કાશીના પંડિતો દ્વારા બતાવવામાં આવ્યું છે। ત્યારથી એની એ જ મૂર્તિની સ્થાપના અને એ પરંપરા મુજબ એ જ ચાલી રહી છે અને એ જ મારે પણ આગળ વધારવાની છે।